શ્વેતૈર હયૈર યુક્તે, શ્વેતૈ એટલે કે સફેદ રંગના, હયૈ એટલે કે ઘોડાઓ વડે યુક્ત થયેલો, શું તો કે મહતી સ્યંદન એટલે કે મોટો એવો રથ, એવા એ પ્રકારના રથમાં મહતી સ્યંદને સ્થિતો એટલે કે આરૂઢ થયેલા, કોણ? માધવ પાંડવશ્ચૈવ, માધવ એટલે કે કૃષ્ણ અને પાંડવ એટલે કે અર્જુન. શું કર્યું એમને? આ બંને આરૂઢ થયેલા એવા માધવ પાંડવશ્ચૈવ દિવ્યૌ શંખો પ્રદધ્વતુઃ, દિવ્ય એવા શંખોનો નાદ કર્યો, વગાડ્યા. પ્રદધ્વતુઃ આ શબ્દાર્થ છે. સામાન્ય રીતે જોવા મળે છે કે આ એક શંખનાદનું વર્ણન મુખ્ય ભૂમિકામાં અર્જુન અને કૃષ્ણનું કર્યું છે. શું કામ? તો કે મુખ્ય ભૂમિકા એ બંનેની છે, એટલે સૌથી પહેલા એમની વાત કરેલી. હવે એ કહે છે કે સફેદ રંગના ઘોડાઓ વાળો રથ, ત્યારે ઘોડાઓનો કલર અથવા સ્વભાવ, આના વિશે યુદ્ધમાં ઘણી મોટી ભૂમિકા હતી. કયા કલરનો ઘોડો છે એ પ્રમાણેનું એનું કામ હોય. જેમ કે યુદ્ધમાં સફેદ ઘોડાઓનો ઉપયોગ વિશિષ્ટ રીતે થતો. શાલિહોત્ર નામનો એક ઘોડા ઉપરનો ગ્રંથ છે. ઘોડાની ચિકિત્સા, લાક્ષણિકતા, સંસ્કૃતમાં ઘોડા ઉપર પુષ્કળ સાહિત્ય છે. મનુષ્ય જીવનમાં ઘોડાનું ખૂબ મહત્વ છે. જ્યારે વાહન વ્યવહાર નહોતા ત્યારે ગતિશીલતા માટે ઘોડો પ્રતીક હતો. એટલે એક ઘોડાનું વિશેષ મહત્વ યુદ્ધમાં તો ખાસ છે જ, મનુષ્ય જીવનમાં પણ છે. શાલિહોત્ર નામનો ગ્રંથ ઘોડાઓ ઉપર લખાયેલો છે, ઘોડાની ચિકિત્સા ઉપર લખાયેલો છે. આયુર્વેદમાં પણ ઘોડા વિશે ઘણું બધું માર્ગદર્શન મળે છે. અહીંયા સફેદ ઘોડો એવું કહે છે. યુદ્ધમાં મોટા ભાગે રંગ ઉપરથી ઘોડાની લાક્ષણિકતાઓ પ્રગટ થતી હતી. એમાં સફેદ રંગના જે ઘોડાઓ હતા યુદ્ધમાં ખૂબ ચપળ અને બાહોશ ગણાતા મહાભારત સમયે. એટલે અહીંયા એવા ઘોડાઓ વડે એ રથ સજ્જ હતો એવું અહીંયા પ્રતીત થાય છે. એટલે એ સ્ટ્રોંગ એક એવું કરણ હતું. ભગવદ્ ગીતામાં આપ જોશો તો 18મા અધ્યાયમાં જીવનની સફળતા માટે આજે ઘણી ઇન્સ્ટિટ્યૂટ અથવા IIM જેવી સંસ્થાઓ એમની ઉપર કામ કરે છે કે ભગવદ્ ગીતામાં મેનેજમેન્ટ કેવી રીતે કહ્યું છે. તો એમાં આપણે જોઈએ કે 18મા અધ્યાયના 14મા શ્લોકમાં જણાવ્યું છે ભગવાને કે અધિષ્ઠાનમ તથા કર્તા કરણં ચ પૃથક વિધમ વિવિધાશ્ચ પૃથક ચેષ્ટાઃ દૈવમ ચૈવાત્ર પંચમમ. કોઈ પણ કાર્ય થાય તો એના માટે આ 5 કારણો હોય. એક અધિષ્ઠાન એટલે જગ્યા હોય, કર્તા હોય, કરણ હોય, વિવિધ ક્રિયાઓ હોય, વિવિધ ચેષ્ટા હોય, અને 5મું દૈવ હોય. દૈવ એટલે ભાગ્ય. એને ગીતાકાર માને છે અને એ કદાચ માન્ય ન માન્ય એક સાર્વત્રિક સિદ્ધાંત કર્મનો છે. એટલે અહીંયા એવું જણાવ્યું કે સૌથી પહેલું શું તો કે અધિષ્ઠાન જોઈએ. એટલે અહીંયા અધિષ્ઠાન તરીકે રથ લીધો. કર્તા જોઈએ એટલે માધવ અને અર્જુન જેવા મહારથીઓને કર્તા તરીકે. કરણ તરીકે અહીંયા આવા ઘોડાઓ ઉત્તમ છે. કરણ હંમેશા જો કર્તા ઉત્તમ હોય, અધિષ્ઠાન પણ ઉત્તમ હોય, પરંતુ જો સાધન ઉત્તમ ન હોય તો એ જીવનની લડાઈ હોય યા તો યુદ્ધની લડાઈ હોય. આ જીવનનો ચાહે જંગ હોય ચાહે યુદ્ધનો જંગ હોય, કોઈ પણમાં સફળતા ન મેળવી શકાય. એટલે કરણ સૌથી ઉત્તમ જોઈએ. કેવલ કર્તાની ઉત્તમતા નથી ચાલતી હોતી. કર્તાથી કાંઈ થતું નથી હોતું એકલાથી. આપણે કહીએ ઘણીવાર કે ખૂબ મહાન માણસો હતા, પરંતુ એ મહાન હતા એટલી જ સાચી વાત, એની પાસે કરણો ઘણા ઉત્તમ પ્રકારના હતા. ઘણા ઉત્તમ હતા પરંતુ એ બધા ઉત્તમ ન કરી શક્યા. એનું કારણ એને મળવાવાળા કરણો ઉત્તમ નહોતા. અહીંયા કર્તા ઉત્તમ છે બંને. અધિષ્ઠાન ઉત્તમ છે રથ, મહતી સ્યંદને આગળ આપણે જોઈશું. પરંતુ સૌથી વધારે મહત્વનું કે ઘોડાઓ ઉત્તમ હતા. એટલે અહીંયા કરણની વાત કરેલી સૌથી પહેલા, કેમ કે કરણ એ સૌથી મહત્વની વાત છે. પછી એવું કહે છે કે મહતી સ્યંદને સ્થિતો, મોટા એવા રથમાં બિરાજમાન હતા. કોણ કોણ? તો કે માધવ પાંડવશ્ચૈવ, માધવ અને પાંડવ આ બંને. અને એ બંને એ શું કર્યું તો કે શંખનાદ કર્યું. હંમેશા મોટા વ્યક્તિની સહમતિ અથવા અસહમતિ ખૂબ મોટો ભાગ ભજવતી હોય છે.
શંખ એ સહમતિનું પ્રતીક છે. આપણે પણ જોઈએ કે કોઈ મોટો વ્યક્તિ કોઈ પુસ્તક વિશે, કોઈ વ્યક્તિ વિશે, કોઈ ઘટના વિશે જ્યારે કંઈ કહે, જ્યારે કંઈ ઇંગિત કરે, ત્યારે એ ખૂબ મહત્વનું બની જતું હોય છે. એની સહમતિ અથવા તો અસહમતિ આ ખૂબ ભાગ ભજવતી હોય છે. અહીંયા કૃષ્ણ જેવા વ્યક્તિની યુદ્ધમાં સહમતિ, લડાઈમાં સહમતિ આ ખૂબ મોટો ભાગ ભજવે છે, ખૂબ ઉત્સાહ આપે છે. કેમ કે વ્યક્તિને કોઈ વાત અંદર ખાને કંઈક ને કંઈક થોડીક અસમંજસતા હોય છે, શંકા હોય છે, પરંતુ એક કોઈ મહાન વ્યક્તિનું સર્ટિફિકેટ મળે, કોઈ મહાન વ્યક્તિ એના ઉપર યદિ હકારાત્મકથી કહે તો એ નિશંક થાય છે. તેથી અહીંયા સૌથી વધારે, સૌથી પ્રથમ એનું વર્ણન કરવામાં આવ્યું કે સૌથી પછી શું થયું. બધા તો વગાડવા માંડ્યા, વિષ્ણુ પિતામહે શંખ વગાડ્યો, યુદ્ધની શરૂઆત થઈ ગઈ. પછી શું થયું? તો સૌથી પહેલો સજ્જ રથ બતાવ્યો અર્જુન અને કૃષ્ણ. એટલે દિવ્યો શંખો પ્રગટ. હવે પાંડવ સેનાનું પૂરેપૂરું વર્ણન અહીંથી કરે છે. સૌથી પહેલો શંખના થયો. હવે કોને કયા કયા પ્રકારના શંખો વગાડ્યા એવું છે. અહીંયા નામકરણ એ એક વિશિષ્ટતા બતાવે છે એ સમય. એટલે કેને પાસે કયા કયા શંખો હતા એનો હરેક એક શંખનો, એક સાધનનો એક ઇતિહાસ છે. એની પાછળનો એક પરાક્રમ બતાવે છે. હંમેશા એ એટલે જરૂરી હોય છે કેમ કે યુદ્ધ વખતે હંમેશા પ્રાચીનમાં વિજય મેળવ્યા હોય એની સ્મૃતિ થાય તો એ વ્યક્તિનો ઉત્સાહ વધી જાય. દુઃખમાં પણ એવું હોય કે યદિ વિશ્વાસ છે, મહાભારતકાર કહે છે કે આશા બલવતી રાજન, એને આશા છે ત્યાં સુધી એ વિજય થઈ શકે. આશા જ જઈ ગઈ તો એ વિજય ન થઈ શકે. પરિસ્થિતિ કરતા ઉત્સાહ ખૂબ મહત્વનો હોય છે. તેથી અહીંયા એ જણાવે છે કે ઉત્સાહ કેવો હતો. એટલે એક એક શંખનો ઇતિહાસ, એક એક શંખનું નામ, એ બધું જણાવવાનું કારણ એ છે કેમ કે એનાથી એને ઉત્સાહ વધતો હોય છે. તેથી અહીંયા હવે આગળ જોઈએ તો કોને કયો શંખ વગાડ્યો. તો હવે આગળના શ્લોકમાં કહે છે કે આ પ્રકારનો શંખ આને વગાડ્યો. એ એક સાંકેતિક લખાણ છે. સૌથી પ્રથમ આ તો ગીતાની વાત થઈ, આ યુદ્ધની વાત થઈ. જીવનના યુદ્ધમાં પણ આવો ઘોડાઓ છે, આવો રથ છે, આવા જ અંદર બેઠેલા સારથીઓ છે. કઠોપનિષદમાં જણાવ્યું છે કે ઇન્દ્રિયાણી હયાન્યાહુ વિષયાસ્તેષુ ગોચરાય આત્માનમ રથિનમ વિદ્ધિ શરીરમ રથમેવ ચ ઇન્દ્રિયાણી હયાન્યાહુ. એટલે શરીર એ રથ છે. શરીરમાં બેઠેલો આત્મા આ રથી છે. ઇન્દ્રિયો એ ઘોડા છે. અહીંયા ઘોડાની વાત આવી તો અહીંયા સફેદ રંગ, તો એવી જ ઇન્દ્રિયો છે. સફેદ રંગ છે એ એક સાંકેતિક વાત છે કે કંઈક ઇંગિત કરે છે, કે નિર્દોષતાનું સૂચક છે, પવિત્રતાનો, શાંતિનું સૂચક છે. ઇન્દ્રિયો પણ એવી જ લાગે છે. એની ઉપર કોણ છે તો એની ઉપર શરીર શેમાં બંધાયેલા છે, શેમાં રહે છે. તો ઇન્દ્રિયો શેમાં રહે છે તો કે શરીર રૂપી રથમાં રહે છે. શરીરમ રથમેવ છે. આત્માનમ રથિનમ, અહીંયા જેમ સારથી છે બંને, એવી જ રીતે બે પ્રકારના સારથી એ આત્મામાં એ રહેલા છે. આત્મરૂપી સારથીની વાત છે. એક પોઝિટિવ છે, નેગેટિવ છે, એવું પણ લઈ શકો. તો અહીંયા પણ એક સારથીની વાત આત્મામાં ઉપનિષદોમાં પણ કરેલી છે. ગીતામાં એ રીતે જોઈએ તો એ રીતે જીવન યુદ્ધમાં પણ એક સારથી છે, રથી છે, રથ છે અને ઇન્દ્રિયો એટલે ઘોડા છે. આ બધું જ છે. એ વાત પણ અહીંયા સાંકેતિક રૂપથી કહેલી કે જીવનમાં પણ રીતે છે. જીવનમાં પણ કેટલા બધા છે. એમાં પણ ઇન્દ્રિયો જાય છે, શરીર એને સાચવે છે. ઇન્દ્રિયોને શરીર ઉપર પણ એક આત્મા છે. એની પણ પ્રતીતિ કદાચ ભગવદ્ ગીતાકારને કરવાની હોય. તેથી બધી જ જગ્યાએ જીવનને લઈને ગીતા ચાલે છે, ઘટનાઓને લઈને નથી ચાલતી. ઘટના એને બતાવવાની છે પણ પાછળ એને જીવનનું દર્શન કરાવે છે. તેથી અહીંયા
એ વાત જો વ્યક્તિને સમજાઈ જાય તો ઘણી મોટી ક્રાંતિ સર્જી શકે ભગવદ્ ગીતા. એટલે ગુરુવર્ય ઘણી વાર કહેતા કે શરીર જેવી રીતે ઘરમાં રહે છે, એટલે આપણે બેસલી શરીર કરતા વધારે ઘર ઉપર ખર્ચો કરીએ છીએ, અને શરીર જે ઘરમાં રહે છે એને આપણે વધારે મહત્વ આપીએ છીએ. પરંતુ શરીર જેનું ઘર છે, જેમ કે શરીરનું ઘર આ મકાન છે, એવી રીતે શરીર જેનું ઘર છે એ આત્મા છે. એના ઉપર વિચાર્યું છે ત્યારે તો ભગવદ્ ગીતા પણ ઇંગિત કરે છે કે જેવી રીતે રથમાં એક સારથી છે, રથી છે, એવી જ રીતે શરીર નામના રથમાં પણ એક રથી છે. એને આપણે આત્મતત્વ, આત્મા કહીએ છીએ. વેદાંતની પરિભાષામાં બધી જગ્યાએ આ અર્થ કરેલો છે કે રથી એટલે રથીની વાત છે. એવી રીતે અહીંયા પણ આ રથીની વાત છે. આ રથીની વાત સમજાતા જ રથનું, ઘોડાઓનું મહત્વ ઓછું થાય છે. ત્યાં સુધી આપણે બહારની દ્રષ્ટિથી ઘોડાઓનું, રથનું મહત્વ આંકતા નથી. એટલે ગુરુ એને ખાસ કહેતા, ગુરુજીએ જ્યારે પ્રવાસ છોડી દીધો, અંતિમ સમયમાં જ્યારે પોતે બેઠા 10 વર્ષ 15 વર્ષ એકાંતમાં અને ભણાવતા હતા બધાને એ સમયે, ત્યારે ખૂબ ફર્યા પ્રદેશોમાં પ્રચાર માટે. ખૂબ સારા લોકોને વિચારકો છે એના માટે, ગુરુકુલની વ્યવસ્થા માટે ખૂબ ફર્યા. અનેક કારણોસર ફરવાનું થયું, અનેક પ્રદેશોમાં, અનેક ગામોમાં. તો ત્યારે ઘણા લોકો આવે મળવા માટે. તો एक कि पहले तो मुसाफिर थे, पहले तो बहुत जगह पर जाते थे, अब तो कहीं जाते नहीं है. तो मतलब अच्छा लगता है ना, ऐसा कुछ नहीं है ना कि वो भाई वहाँ पर गए नहीं तो अभी कुछ मतलब है तो आप अभी आ सकते हैं, तो हम भी कार्यक्रम करवाना चाहते हैं. तो गुरु जी ने कहा कि अब बस हो गया है, अब कोई कार्यक्रम नहीं करना है, अब हो चुका हो सब कुछ, अब यहाँ ही बैठना है. तो ये कीधु कि तब तो कितना अच्छा था, आप आते जाते थे, हमको लाभ मिलता था वो सब. तो कितना अच्छा होता था कि आप यदि फिर से ऐसी प्रवास चालू कर दे, मुसाफिर, हम बहुत लोगों को समझा सकते हैं, ऐसा हम सब व्यवस्था करें. गुरुजीए सरस कीधु कि मुसाफरी आजे पण शुरू है. मुसाफिर तब भी था और मुसाफिर आज भी हो. तब अपनों को ढूंढने के लिए निकलता था, अब अपने को ढूंढने निकला हूं. કે ત્યારે એવું હતું કે કોઈ આપણું મળી જાય. એ એક દોર હતો જ્યારે એવું હતું કે કોઈ મેં અપનો કો ઢૂંઢને નીકળતા હતા, તે કોઈ મળી જાય આપણું, કોઈ સારો કાર્યમાં થઈ જાય. હવે એ કહે છે કે અબ અપને કો ઢૂંઢને નીકળા હું, કે હવે હું મને જ પોતાને શોધવા નીકળી ગયો છું, કે એ આત્મતત્વને શોધવાની વાત કરતા. એટલે અહીંયા એક વાત હતી કે અહીંયા આત્મતત્વના પ્રતીક વડે ઘોડાઓ રથની વાત અહીંયા જણાવેલી છે. આગળ જણાવે છે કયો શંખ કોને વગાડ્યો. આગળનું પારાયણ કરશું. પાંચજન્યમ ઋષિકેશો દેવદત્તં ધનંજયઃ પૌંડ્રમ દદ્મો મહાશંખમ ભીમકર્માવૃકોદરઃ. અહીંયા પાંચજન્યમ ઋષિકેશો. ઋષિકેશ એટલે ઋષિક એટલે ઇન્દ્રિય. અહીંયા હમણાં આપણે ઉપનિષદની વાત કરેલી એ મુજબ જ એમને અહીંયા નામ સંજ્ઞા સંકેત કર્યો છે. કોઈ પણ આપણે જ્યારે ઘટના હોય, એક જ વ્યક્તિ અનેક નામથી ઓળખાતી હોય. જ્યારે ક્યાંક એ સાહેબ, ક્યારેક એ પતિ, ક્યાંય પુત્ર, ક્યાંય વ્યક્તિ એક જ હોય, ક્યાંય શેઠ. પરંતુ એ કાર્ય કેવું કરે છે અને સંબોધન કરવા વાળું કોણ છે, એના ઉપર એને ક્યાં નામથી પુકારે છે, એ મહત્વની વાત છે. આમ તો હજારો નામ છે. એટલે વિષ્ણુ સહસ્ત્ર નામ જે ભીષ્મએ કહેલું છે, એમાં વિષ્ણુ સહસ્ત્ર નામમાં સહસ્ત્ર નામ છે, એટલે લોકોને એમ થાય 1000, પરંતુ સહસ્ત્રનો અર્થ અહીંયા અનંત છે. યદ્યપિ એમાં 1000 નામ ગણાવેલા છે, છતાં પણ એક વાત એવી કરેલી છે કે અનંત નામ છે. એટલે અહીંયા પણ અનંત નામ છે ઋષિ ભગવાનના. એમાંથી અહીંયા ઋષિકેશ કહ્યું છે, કેમ કે ઇન્દ્રિયોની અહીંયા વાત છે. એ ઇંગિત કરવા માટે રથ, રથી, સારથી આ બધા જ એક પ્રતીક તરીકે લીધા છે. એમ જ અહીંયા ઋષિક એટલે ઇન્દ્રિય, અને ઋષિક ઈશ
ઋષિકેશ એટલે ઋષિક ઈશ એટલે ઇન્દ્રિયોનો જે સ્વામી અર્થાત પરમાત્મા. તો હવે એ કહે છે કે પાંચજન્ય ઋષિકેશો એટલે કે ભગવાને કૃષ્ણએ કયો શંખ ફૂક્યો, કે એના નામ એનું શું હતું, તો કે પાંચજન્ય એટલે પાંચજન્ય નામનો શંખ કૃષ્ણએ ફૂક્યો. પાંચજન્ય વિશેની એક પૂરી કથા છે. ગુરુકુલમાં જ્યારે ભણવા ગયા ત્યારે પંચજન્ય નામનો રાક્ષસ, એ ગુરુપુત્ર એટલે કે સાંદીપણીના પુત્ર એ દત્ત એનું નામ હતું, અને એને ઉઠાવીને લઈ ગયો. કૃષ્ણ 14 વર્ષની ઉંમરે ભણવા ગયા હતા, અને ત્યારે એને પૂછ્યું કે ગુરુમાતા એને જેને કહેવાતી પહેલાની પરિભાષામાં, તો એ ખિન્ન રહેતા હતા. થોડા દિવસમાં એને જાણી લીધું કે કંઈક ખિન્ન છે. અંદરની ખિન્નતા હંમેશા બહાર પ્રગટથી નથી હોતી, એને કાઢવાની હોય છે. એટલે એને ખબર પડી ગઈ, અને પછી એમને પૂછ્યું અને એમને કહ્યું કે આ રીતે એક અપહરણ કરીને લઈ ગયો છે રાક્ષસ. એ પંચજન્ય નામનો રાક્ષસ હતો, અને એ દત્તને ઉઠાવીને લઈ ગયો. અને એ પછી એનું લડાઈ થઈ, અને પછી એને મારી, અને એના હાડકાનો જે શંખ બન્યો એનું નામ પાંચજન્ય પડ્યું, કેમ કે પંચજન્ય નામના રાક્ષસથી ના હાડકાથી એ શંખ બન્યો. એ એક પરાક્રમનું પ્રતીક છે, પહેલી વાત કરેલી. એટલે પાંચજન્ય નામનો શંખ આ ઋષિકેશ. દેવેન દત્ત, દેવ તરફથી જે મળેલો, ઇન્દ્રથી દેવ તરફથી, એને દેવદત્ત નામનો શંખ એ ધનંજય એટલે કે અર્જુને ફૂંક્યો. અર્જુનના ઘણા નામોમાંથી પણ અહીંયા ધનંજય, 10મા અધ્યાયમાં પણ વિભૂતિ યોગ બતાવતી વખતે પાંડવાનામ ધનંજય એવી વાત કરેલી છે. એટલે અર્જુનનું એક નામ ધનંજય છે. એ અહીંયા ઇંગિત છે. પૌંડ્રમ દદ્મો મહાશંખમ ભીમકર્મા વૃકોદર, એટલે મહાભીષણ કર્મા આવો વૃકોદર ભીમ કયો શંખ વાળ્યો, એટલે પૌંડ્રમ દદ્મો, પૌંડ્ર નામનો શંખ એમને વગાડ્યો. આગળ એટલે એ ભીમની વાત થઈ, અર્જુનની થઈ. હવે આગળ બીજા શંખોની, આ એક શંખ પાછળ આટલી જ વાત નથી, પરંતુ એક શંખ પાછળ એક પરાક્રમ છે, એક ઘટના છે. મહાભારત એટલે એક ઘટનાઓનો સમૂહ છે, ઇન્સાઇક્લોપીડિયા છે. જીવનમાં સુખ દુઃખો એ કેટલા ટોચથી આવી શકે, કેટલા દુઃખી વ્યક્તિ કેવો હોય એ જાણવું હોય તો મહાભારત વાંચો. કે દુઃખની આ પરાકાષ્ઠા પણ વ્યક્તિ સહન કરી શકે એવું હોઈ શકે, તો કે હા હોઈ શકે. આટલો પણ દુઃખી વ્યક્તિ હોઈ શકે. સુખીમાં સુખી વ્યક્તિ કેવો હોય એ જાણવું હોય તો બી મહાભારત છે. એટલે સુખીમાં સુખી વ્યક્તિ એ પણ મહાભારતમાં જોવા મળે, દુઃખીમાં દુઃખી વ્યક્તિ પણ જોવા મળે. સુખીમાં સુખી વ્યક્તિ પણ દુઃખી હોય એવું પણ જોવા મળે, અને દુઃખીમાં દુઃખી વ્યક્તિ, દેખાતો વ્યક્તિ પણ પરમ સુખી હોય. સાધન વગરનો વ્યક્તિ પણ સુખી હોય, અને બધા જ સાધનો રહેવા છતાં પણ વ્યક્તિ દુઃખી રહી શકે, આવું પણ રહી શકે. કેમ કે એ મનસ્થિતિ ઉપર આધારિત છે, પરિસ્થિતિ ઉપર, દુઃખ અથવા સુખ. ત્યારે એ મહાભારત ઘટનાઓનો એક સમૂહ છે. ક્યારેક એની ઘટનાઓ વિશે આપણે લઈશું કે એ યદિ પહેલેથી ભણાવવામાં આવે તો વ્યક્તિનો આત્મા મજબૂત થાય. વ્યક્તિ પછી જીવનમાં હારે ઉદાસ નિરાશ ન થઈ શકે. વ્યક્તિ જીવનને સહજ રીતે આ જ જન્મારે આવતા જન્મારામાં પણ, એના આવતા જન્મારામાં પણ એ વિકાસનો વિચાર કરે. ત્યારે એ બંને વચ્ચે જે લડાઈ છે, વિકાસ માટે જે સંઘર્ષ છે, સુખ અને વિકાસ, એ બંનેમાંથી જે વિકાસને પસંદ કરે આ ચરિત્ર છે. એટલે એની વાત મહાભારતકારે ઘણા બધા ઘટનાઓમાં કરેલી છે. તેથી એક શંખની પાછળ એક કહાની છે. પણ અહીંયા વધારે ન લેતા આગળનો શ્લોક જોઈએ કે ભીમ કર્મ એટલે કે ભયંકર કર્મ કરનાર, એટલે કે મહાન પરાક્રમ કરનાર. વૃકોદર એટલે કે ભીમે પૌંડ્રમ દદ્મો મહાશંખ, મોટો શંખ વગાડ્યો. એટલે અહીંયા મોટો શંખ એટલે કે ભીમનું શરીર, અવાજ, બાંધો, આ બધું મજબૂત, આ બધું મોટાઈનું પ્રતીક છે. શારીરિક મોટાઈ, સ્થૂળતા.
એટલે એને પૌંડ્રમ દદ્મો એટલે કે પૌંડ્ર નામનો શંખ વગાડ્યો. આગળ કે છે કે હવે અનંત વિજય નામનો શંખ કોણ વગાડે છે? અનંત વિજયમ રાજા કુંતી પુત્રો યુધિષ્ઠિરઃ નકુલઃ સહદેવશ્ચ સુઘોષ મણિપુષ્પકૌ. એવું કહે છે કે અનંત વિજયમ રાજા, રાજા અહીંયા પદ યુધિષ્ઠિર માટે વપરાયું છે. કુંતી પુત્રો યુધિષ્ઠિર એટલે કે કુંતીનો પુત્ર છે યુધિષ્ઠિર, એને અનંત વિજયમ અનંત વિજય નામનો શંખ વગાડ્યો. પછી તો કે નકુલઃ સહદેવશ્ચ, હવે માદ્રીના પુત્રો રહ્યા એટલે કુંતીના 3, માદ્રીના 2. એ આપણે ઇતિહાસ ખબર છે. નકુલઃ સહદેવશ્ચ એટલે કે નકુલ અને સહદેવ કયા શંખો વગાડ્યા? તો કે સુઘોષ મણિપુષ્પકો, સુઘોષ અને મણિપુષ્પક નામના શંખ એ બને. આમ જોઈએ તો સૌથી પહેલા કૃષ્ણ, પછી અર્જુન, પછી ભીમ, પછી યુધિષ્ઠિર, નકુલ અને સહદેવ. આમ સૌથી મોટા જ્યેષ્ઠ યુધિષ્ઠિર છે, પરંતુ અહીંયા નજીકનાને લીધા છે. સૌથી પહેલા ઋષિકેશ એટલે કે ભગવાનને લીધા, પછી આમ વ્યવહારમાં યુધિષ્ઠિર મોટા છે, પરંતુ કૃષ્ણની સૌથી નજીક અર્જુન છે, તેથી એના પછી અર્જુન લીધો. અહીંયા સમીપતાથી આ ક્રમ આપેલો છે. હવે આ એક સમીપતાથી જે ક્રમ આપ્યો છે એ પણ વિચાર કરવા જેવો છે. આમ નહીતર તો લાઈનથી આવત, સિનિયોરિટી પ્રમાણે આવત તો યુધિષ્ઠિર આવવું જોઈએ, પરંતુ અહીંયા સિનિયોરિટી પ્રમાણે ક્રમ નથી, અહીંયા નજદીકતા પ્રમાણેનો ક્રમ છે. અર્જુન નજીક છે, ભીમ યુદ્ધનું પ્રતીક, મહાકર્મ વૃકોદર ભયંકર છે, તેથી એને કીધું. પછી યુધિષ્ઠિર, નકુલ અને સહદેવ, આ 3 પછી. એટલે આ 5ની વાત કરેલી કે આ 5 શંખ વગાડ્યા. હવે કોણ કે છે? તો હવે કોને વગાડ્યા? તો હવે વાત કરે છે કાશ્યશ્ચ પરમેશ્વાસઃ શિખંડી ચ મહારથઃ દૃષ્ટદ્યુમ્નો વિરાટશ્ચ શાક્યકિશ્ચાપરાજિતઃ. 17મા શ્લોકમાં કાશીરાજ મહાપરાક્રમી પરમેશ્વાસ, શિખંડી ચ મહારથ મહારથી શિખંડી, દૃષ્ટદ્યુમ્ન વિરાટ, અપરાજિત એવો સાત્વિકી. પછી કોણ? તો હવે પછીના શ્લોકમાં કહે છે દ્રુપદો દ્રૌપદેયાશ્ચ સર્વશઃ પૃથિવીપતે સૌભદ્રશ્ચ મહાબાહુ શંખાન દદ્મુ પૃથક પૃથક. હવે આ બધા લોકોના ક્રમથી બધાના નામ દીધા. તેથી એ કાશીરાજ, શિખંડી, દૃષ્ટદ્યુમ્ન, વિરાટ, અપરાજિત એવો સાત્યકી, દ્રુપદ, દ્રૌપદી એટલે કે દ્રૌપદીના પુત્રો, સૌભદ્ર એટલે કે સુભદ્રાનો પુત્ર અભિમન્યુ, આ બધાએ પૃથક પૃથક શંખો. આખી સેનાનું વર્ણન અહીંયા આવી ગયું. એ આખી સેનાના મુખ્ય પાત્રોએ જેને શંખ વગાડ્યા એનું વર્ણન. હવે પ્રશ્ન એ થાય છે કે અહીંયા આ વર્ણન કરીને પછી શું થયું એવું જણાવ્યું છે. પ્રશ્ન થાય કે આ એકની વાત કરેલી, પણ બીજી જગ્યાએ તો કોને વગાડ્યા એ કહ્યું છે. યુદ્ધની શરૂઆતની બતાવી, ભીષ્મની વાત કરી, ભીષ્મએ શરૂઆત કરી, પછી તરત પાંડવ પક્ષ બતાવ્યો. હવે કૌરવ પક્ષ બાકી રહેવો જોઈએ, એમાં પણ ક્રમથી, જેમ કે દ્રોણાચાર્યએ વગાડ્યો, જેમ કે બીજા લોકોએ વગાડ્યો, એવું કેવું જોઈએ. દુર્યોધન રાજા છે તો એને વગાડ્યો, પરંતુ એનું વર્ણન અહીંયા નથી સંજય કરતો. શું કામ? તો શંખ એ ઉત્સાહનું, એ વિશ્વાસ, આત્મવિશ્વાસનું પ્રતીક છે. કૌરવની સેનામાં ક્યાંક ને ક્યાંક સંદિગ્ધતા છે, એટલે લડવાવાળા પૂરા મનથી લડતા નથી, એટલે અંદરથી જે અવાજ આવવો જોઈએ એ ત્યારે આવતો નથી. કાં તો સંજય એ કહેવા માંગે છે કે ત્યારે એ નીકળતો નથી. એટલે કોઈ પણ કૌરવ પક્ષના કોઈ યોદ્ધાઓનું વર્ણન એમાં છે, એટલે કેમ કે એ અંદરથી જે વાત છે એ નથી, કેમ કે સંદિગ્ધતા છે. ભીષ્મ છે એ સંદિગ્ધ છે, એ શરીરથી આ તરફ, મનથી પેલી તરફ છે. દ્રોણ છે
તો એ પણ ધર્મ અધર્મના નિર્ણયના બાબતમાં સંદિગ્ધ છે. એવી રીતે ઘણા યોદ્ધાઓ એવા છે કે જે અસમંજસ છે. હંમેશા અહીંયા બતાવે છે કે ઉત્સાહ નષ્ટ થવાનું એક કારણ અસામંજસ્ય છે. એટલે હંમેશા વ્યક્તિના જીવનમાં પણ આવું હોય છે, અસમંજસતા જ આવે છે. એટલે ખબર નથી જે વસ્તુ, કાં તો પૂર્ણ જ્ઞાની સાવ અને કાં તો અજ્ઞાની સાવ. પૂર્ણ ઉત્સાહથી અજ્ઞાની વ્યક્તિ હોય, સાવ ન જાણતો હોય, કાં પૂરેપૂરું જાણતો હોય, પરંતુ અસમંજસતા છે એ ઉત્સાહને મારી નાખે છે. સંશય છે એ ઉત્સાહને મારી નાખે છે. હોય કે નહીં એવું એકવાર થયું પછી એની લાઈન ચાલે, એટલે એ ઉત્સાહથી ન કરી શકતા. એટલે અહીંયા સંજય એ ઇંગિત કરવા માંગે છે કે એટલે પાંડવ પક્ષનું વર્ણન કરી અને તરત પછી એનું પરિણામ બતાવે છે કે આટલા બધા શંખો વાગ્યા તો શું થયું પછી. તો હવેના શ્લોકમાં 19મા શ્લોકમાં એ બતાવે છે કે હવે એનાથી શું થયું અવાજથી. તો એ કહે છે કે સઘોષો ધાર્તરાષ્ટ્રાણામ હૃદયાની વ્યદારયત નભશ્ચ પૃથ્વીં ચૈવ તુમુલો વ્યનુનાદયન. હવે શું થયું એ કહે છે કે સઘોષ એટલે કે એવો અવાજ ધાર્તરાષ્ટ્રાણામ એટલે કે જે ધૃતરાષ્ટ્રના ધૃતમ રાષ્ટ્રમ યેન એટલે કે જેને રાજ્યને પકડી રાખ્યું છે, આસક્તિ છે, એવા કૌરવોના હૃદયાની વ્યદારય હૃદયને ચીરી. અહીંયા હૃદય શબ્દ એક આઘાત થયો એવા અર્થમાં છે કે એક શોક લાગ્યો એવા અર્થમાં છે. સૌથી પહેલી વાત, યુદ્ધ અડધું છે એ હંમેશા આત્મવિશ્વાસથી જીતાય છે. કોઈ પણ વ્યક્તિનો આત્મવિશ્વાસ કેટલો છે એ ખૂબ મહત્વની વાત હોય છે. ચાહે મહાભારતનું યુદ્ધ હોય, ભારતનું યુદ્ધ હોય કે જીવનનું યુદ્ધ હોય, આત્મવિશ્વાસ એનામાં કેટલો કરીશ જ, થશે જ, આવું કેટલું. જો એવું નથી તો પછી એની જીતવાની શક્યતા નથી, કેમ કે એ પૂરા મનથી પ્રયત્ન નહીં કરી શકે. પૂરા મનથી પ્રયત્ન કરવો હોય તો આત્મવિશ્વાસ અતિશય જરૂરી છે. ત્યારે અહીંયા એ કહે છે કે સૌથી પહેલી વાત કે એને એટલો આત્મવિશ્વાસપૂર્વક નાદ ગજાવ્યો કે પેલા લોકોના હૃદય ઉપર આઘાત લાગી ગયો. આ યુદ્ધની નીતિમાં ચાણક્યએ આનું ખૂબ વર્ણન કર્યું છે. રામાયણમાં પણ આપ જોશો તો સૌથી પહેલા હનુમાને જ્યારે લંકા ઉપર ચડાઈ કરી, લંકા શું કામ આવું હતું, કેમ કે એ એક બતાવવું હતું ટ્રેલર. આ આવું એક વ્યક્તિ કરી શકે તો આવી તો આખી સેના છે, તો એ શું કરી શકે. એટલે સૌથી પ્રથમ એ શક્તિ પ્રદર્શન હોય છે. આ એના ઉપરથી લેટેસ્ટ જે નીકળ્યું ને એ શક્તિ પ્રદર્શન નીકળ્યું છે કે ભાઈ કોઈ શક્તિ પ્રદર્શન કરે તો શું, તો કોઈ વ્યક્તિ એને ખબર ન હોય, પરિચય ન હોય, કોઈ વિરોધી હોય તો એ દબાઈ જાય, બેસી જાય. એ શક્તિ પરિચય પ્રદર્શનનો એક રેશિયો છે. એ ઘણા લોકો એવું બતાવતા હોય છે, સંખ્યાથી, પૈસાથી, બીજા ઘણા ઉપાયોથી. અહીંયા પણ સાત્વિક રીતે બતાવાયું છે કે એ શંખ શું કામ શંખનાદ કરીને આવું બતાવવામાં આવ્યું, કેમ કે એ યોદ્ધાઓ ન્યૂન માત્રામાં હતા, ન્યૂનતા જ હતી એની સંખ્યાની દ્રષ્ટિથી, તો પણ એક એવા છે એ બતાવવું. એટલે એ ઉત્સાહપૂર્ણ છે એ બતાવવા માટે અહીંયા આટલો નાદ કરવામાં આવ્યો શંખનો. અને એનાથી શું થયું એવું હવે કહે છે કે નભશ્ચ પૃથ્વીં ચૈવ એટલે કે પૃથ્વી અને નભ એટલે કે આકાશ, આ બંનેમાં પૂરેપૂરું ઉપરથી નીચે સુધી તુમુલો વ્યનુનાદયન એટલે આખો ગાજ્યો અવાજ આખો ગુંજી ઉઠ્યો. નભમાં અને પૃથ્વીમાં જેવી રીતે પડઘો પડે એવી રીતે એ આખો નાદ ગાજી ઉઠ્યો એવું વર્ણન છે યુદ્ધનું. પછીના શ્લોકમાં હવે જોઈએ કે એનાથી શું થયું. હવે એ જણાવે છે આગળ. અથ વ્યવસ્થિતાન દૃષ્ટ્વા ધાર્તરાષ્ટ્રાન કપિધ્વજઃ પ્રવૃત્તે શસ્ત્ર સંપાતે ધનુરુદ્યમ્ય પાંડવઃ. અથ એટલે કે ત્યારબાદ, હવે પછી
વ્યવસ્થિતાન ધાર્તરાષ્ટ્રાન દૃષ્ટવા, એટલે કે વ્યવસ્થિત એવી સેના કૌરવોની જોઈને, કપિધ્વજ એટલે કે અર્જુન, અહીંયા કપિધ્વજ શું કામ નામ આપ્યું એનું પણ આપણે જોઈએ. પ્રવૃત્તે શસ્ત્ર સંપાતે, શસ્ત્ર સંપાતની શરૂઆત થઈ ત્યારે એને ધનુષ ઉપાડ્યું. હંમેશા કંઈક ધર્મયુદ્ધના નિયમ છે એટલે અહીંયા કંઈક સિક્વન્સથી જાય છે. જેવી રીતે યુદ્ધ જાહેર થયા પહેલાં કોઈ એટેક ન કરે, યુદ્ધમાં પણ શસ્ત્ર વગરના વ્યક્તિને શસ્ત્રવાળી વ્યક્તિ મારે નહીં, એની સાથે લડે નહીં. સબળની સાથે યુદ્ધ કરે, નિર્બળની સાથે યુદ્ધ કરે જ નહીં. ક્ષમા માગી લે સામેવાળી વ્યક્તિ તો એને છોડી મૂકવામાં આવે. સારથીને કંઈ ન કરવામાં આવે. સારથી એ કેવલ એ રથને ચલાવતો હોય એના ઉપર ઘાત ન કરવામાં આવે, પરંતુ રથી સાથે જ લડવામાં આવે. એટલે કે જે રથમાં બેઠેલો હોય એની સાથે જ લડવામાં આવે. આ કંઈક યુદ્ધના નિયમ છે એટલે એ ધર્મયુદ્ધ છે. તો એ એક બતાવે છે કે શું થયું. હવે યુદ્ધ શરૂ થયું છે તો એ કહે છે કે વ્યવસ્થિત રૂપથી ગોઠવાયેલી હતી, એટલે કે વ્યૂહમાં ગોઠવાયેલી હતી. એ વ્યૂહનું મહાભારતકારે વર્ણન કરેલું છે કે કેટલોક પહેલો વ્યૂહમાં હોય, કેટલાક બીજા સેનાપતિ સીધા લડવા ન આવ્યા હોય, એની પહેલાં હોય, એના પછી હોય, પછી છેલ્લે સેનાપતિ હોય. કેમ કે એ જાય તો ખૂબ મોટો આઘાત લાગે. પાણીપતમાં એવું થયું હતું, એનું ઇતિહાસકારે વર્ણન કર્યું છે. એટલે એ કેટલી બધી વાર વ્યૂહરચના કેવી હોય છે યુદ્ધની અહીંયા એ બતાવે છે કે વ્યવસ્થિત રૂપે ગોઠવાયેલી સેના ધાર્તરાષ્ટ્રાન એટલે કે કૌરવોની સેનાને જોઈને શું થયું. તો હવે કે છે કપિધ્વજ. અર્જુનનું એક નામ કપિધ્વજ એટલે છે કેમ કે એની ધજા ઉપર હનુમાનનું ચિત્ર રહેતું. એવું કહેવાતું કે હનુમાનજી ત્યાં છે. આજે પણ કેટલીક કથાઓમાં એવી લોકવાયકા હોય છે. એવું કોઈ ચિત્ર રહેતું હશે હનુમાનજીની તો ખબર નહીં, પણ મહાભારતકાર એવું કહે છે કે કપી એટલે કે એનો એક અર્થ હનુમાનજી થાય છે, વાનર થાય છે. કપી ધ્વજેયસ્ય એવું જ્યારે અર્થ કરીએ ત્યારે એ કપી છે, હનુમાન છે, એનું ચિત્ર રહે. અલગ અલગ ધજાઓમાં અલગ અલગ ચિત્રો રાખવાની પણ યુદ્ધમાં વર્ણન આવે છે. એમાં સૂર્ય હોય છે, સૂર્યનું પણ એક નામ કપી છે. કમ પીબતી એટલે કે જે પાણીને ખેંચી લે છે, પી લે છે, એને પણ કપી કહેવાય છે. તેથી કમ પીબતી કપી એટલે સૂર્યની પણ હોઈ શકે કે એમાં છાપ હોય, એની ઉપર ચિત્ર હોય. હનુમાનજીનું હોય, કોઈ વાનરનું પણ હોઈ શકે. કપી એટલે વાનર પણ થાય છે. તો કપીની એ ધ્વજા ઉપર ચિત્ર રાખતો હતો. સૂર્યને પણ કપી કહેવાય છે, કદાચ સૂર્યનું પણ હોઈ શકે, પરંતુ મહાભારતના બીજા રેફરન્સ જોતા એ હનુમાનજીનું ચિત્ર પ્રતીક થાય છે. તો એ શક્તિનું પ્રતીક છે પહેલી વાત, એટલે એ શક્તિશાળી છે પહેલી વાત. બીજી વાત, અહીંયા યુદ્ધમાં કપિધ્વજ રાખવાનું આગળ શું કહેવાના છે એને સંદર્ભિત લખાણ છે કે એ આગળ કહેવાના છે કે ચંચલતા અર્જુનની છે. અત્યારે હમણાં એ સ્થિતિ છે, હમણાં આવશે. એટલે કપી એ ચંચલનું પ્રતીક છે. સૌથી વધારે ચંચલતા 10 વસ્તુમાં હોય છે. મનો મધુકરો મેધો માનિની મદનો મનુ મા મનો મર્કટો મત્સ્યો મકારાદશ ચંચલા. સંસ્કૃતમાં કહે છે કે 10 મકાર છે એ ચંચલ છે. આ 10 મકારો બનાવો કે મા મનો મર્કટો મત્સ્યો મકારાદશ ચંચલા. તો આ બધા મકાર છે, મથી નામ શરૂ થાય છે, એ બધા જ ચંચલ છે. ક્યાં છે 10? તો એમાં ગણાવ્યા છે કે મા, મર્કટ, મત્સ્ય એટલે કે માછલી, કપી એટલે કે વાનર, મર્કટ એટલે કે વાનર. આ બધા જ ચંચલ છે. મા મનો મર્કટો મત્સ્યો, મન ચંચલ છે, મત્સ્ય ચંચલ છે, મર્કટ ચંચલ છે, લક્ષ્મી ચંચલ છે, મા એટલે કે લક્ષ્મી ચંચલ છે, મદ ચંચલ છે, અભિમાન એને વાત કરેલી. તો આ મકારાદશ ચંચલા, આ 10 મકાર, એમાં કપી છે એ ચંચલતાનું એટલે કે મર્કટ છે એ ચંચલતાનું પ્રતીક છે. એટલે એને કહ્યું છે અહીંયા કે કપિધ્વજ. એને અહીંયા એટલે કહેવાનું પ્રયોજન એટલું જ કે એ ચંચલતા બતાવે છે. હવે એ ચંચળ થાય છે એવું બતાવે છે આગળના શ્લોકમાં, એટલે એને કપિધ્વજ એવું નામ ત્યાં આપવામાં આવ્યું છે. એ ઇંગિત કરે છે પરિસ્થિતિને. એટલે આપણે પહેલા વાત જોઈ હતી કે મહાભારતમાં ત્યાં ક્યાં કેવા નામો આપવામાં આવ્યા છે કે જે વ્યક્તિની પરિસ્થિતિને સૂચિત કરે છે એ સમયની. જેમ આપણે કહ્યું કે પરિસ્થિતિ ઉપર એક જ વ્યક્તિ અલગ અલગ નામે
બોલાવાતી હોય છે. એવી રીતે અહીંયા ઋષિકેશનો એટલે કે કપિધ્વજનો એ અર્થ, ચંચલતા એનામાં છે એ અર્થ આવે છે. અર્જુન, કેમ કે અર્જુન હવે ચંચલ થાય છે એવું જોવા મળે છે આગળ જતા, કે આગળ હજીના પછીના શ્લોકોમાં આવશે કે એ કેવી એની ચંચળતા થાય છે. અત્યારે અહીંયા ગાંડીવ એવું કહે છે કે પ્રવૃત્તિ શસ્ત્ર સંપાતે, શસ્ત્ર સંપાત જ્યારે શરૂ થયું ત્યારે ધનુર ઉદ્યમ્ય પાંડવે એટલે કે અર્જુને એ ધનુષ્ય ઉપાડ્યું. અહીંયા વાતાવરણ એ અનુકૂળ થાય પછી શસ્ત્ર ઉપાડવાની એક પરંપરા છે, એટલે અહીંયા એને કીધું કે અનુકૂળ વાતાવરણ થયું, શસ્ત્ર સંપાત થવા માંડ્યો એટલે અર્જુને હવે ગાંધી ઉપાડ્યું. આ પૂર્વ ભૂમિકા હતી યુદ્ધની. આગળ જતા અર્જુનનો વિષાદ આવે છે, શોક આવે છે, અને એમાંથી એને પ્રશ્નો થાય છે. હવે અહીંયા મહાભારતની જે વાત છે અથવા ગીતાની જે વાત છે જે અહીંયા થઈ છે એ હવે પછીના આપણે શ્લોકમાં જોવાના છીએ. 20 શ્લોક સુધી અહીંયા એની ઘટનાનું વર્ણન કરવામાં આવ્યું છે કે 20 શ્લોક સુધી એમણે બતાવ્યું કે આ પ્રકારની પરિસ્થિતિ હતી, આટલા શંખ વાગ્યા, આટલા નગારા, આટલી સેનાઓ લડાઈ માટે આવી ગઈ હતી. એ લડાઈની પૂર્વ ભૂમિકાની અહીંયા વાતો ચાલતી હતી. એટલે પૂર્વ જ્યારે ખબર પડી જાય છે પૂર્વરૂપ, પછી એની પરિસ્થિતિ બરાબર ખબર પડે છે. આમ તો ગમે તેટલું એ કે છતાં પણ યુદ્ધ એ અકાલ્પનિક વાત છે. એની જેટલી કલ્પના કરો એનાથી કંઈક વિશેષ છે, એને કલ્પના ન કરી શકાય છે એવું કહેવાય છે. યુદ્ધ વિશે એવું કહેવાય છે. સમુદ્રની ઊંડાઈની કલ્પના કરો તો એ શું કરી શકે? ગગનમ ગગનાકાર, સાગરમ સાગરોપમઃ. સાગર ગગન કેવડું મોટું છે તો એની શું કલ્પના કરી શકો? ન થઈ શકે. સાગર તો કે સાગર જેવડો જ હોઈ શકે. એવી રીતે યુદ્ધની પણ વાત એવી જ છે. એ ગમે તેટલું કરો તો પણ એ પરિસ્થિતિ કેવી હોય એ અહીંયાથી ન કલ્પી શકાય. ઘણા લોકો અહીંયા બેઠા બેઠા રૂમમાં બેઠા બેઠા વાત કરતા હોય કે આમ નહીં આમ કરી દેવાય, આમ મારી ભાઈ મહાભારતમાં આમ નહીં આમ કરી દેવું જોઈતું હતું, ફલાણાને મારી દેવું જોઈતું હતું. પણ એ વાસ્તવિક પરિસ્થિતિમાં આવે ત્યારે ખબર પડે. હંમેશા સહકાર દેવો એ કઠિનતમ વાત હોય છે અને સહેલામાં સહેલી વાત સલાહ દેવી છે. તેથી અહીંયા પણ એ વાત બતાવેલી છે કે અત્યારે એ પરિસ્થિતિ જે યુદ્ધની છે એ પૂર્વ ભૂમિકા જણાવવી જરૂરી હતી. નહીતર બધાને એમ લાગે કે બીજો જે ચંચળતાને ઉપદેશ અથવા તો એક ઉપદેશને એક બેસી જાય છે શિષ્ય અને પછી ગુરુ ઉપદેશ આપે છે એ પ્રકારનો ભગવદ્ ગીતામાં છે. ભગવદ્ ગીતામાં એવું નથી. કેમ કે ભગવદ્ ગીતા એક એવી અવસ્થાએ લખાયેલી છે જીવન યુદ્ધમાં જ્યાં બધાના કમ્ફર્ટ ઝોન છૂટી ગયા છે. ઉત્તમ જ્ઞાન પ્રાપ્તિ ત્યારે થઈ શકે કે જ્યારે વ્યક્તિ સાવ કંઈ એ વ્યક્તિ જ ન રહે, અને એ વ્યક્તિ ત્યારે જ ન રહે જ્યારે એ બધાથી મુક્ત થઈ જાય. અને બધાથી એ મુક્ત ત્યારે થઈ શકે શરીરથી, ચિત્તથી, જ્યારે એ મનથી મુક્ત થઈ શકે કાં તો એ શરૂઆત કરે. ગીતા અહીંયા એવી પરિસ્થિતિમાં રખાયેલી છે, એવી પરિસ્થિતિમાં એનો ઉપદેશ છે યુદ્ધની. શું કામ? કે ત્યારે જ એવો વ્યક્તિ મરણની અનુભૂતિ કરી શકે એ બીજી અવસ્થાઓમાં ક્યારેય ન કરી શકે. અને રોગ વખતે, સંક્રમણ વખતે, યુદ્ધ વખતે વ્યક્તિ શરીર બે વસ્તુ થાય. યદિ રાજસ છે તો શરીર તરફ આકર્ષાય, તો શરીર સાચવવા માટે એના પ્રયત્નો કરવા માંડે તો પૂરી ચેતના શરીરમાં લાગે. પરંતુ જો એ સાત્વિક છે તો બીજો એક પ્રકાર બને, એ શરીરથી ઉપર ઉઠી જાય. આ બે વસ્તુ બને. આજના કાળમાં પણ આવી બે વસ્તુ બને કે કાં તો શરીર કેન્દ્રિત જ જીવન થઈ જાય, જે આજનું બધાનું થઈ ગયું છે. એટલે અધ્યાત્મ અને આવી બધી વાત છે એ થોડા દિવસ માટે રહી જાય, એક ખૂણામાં પડી જાય એવું થાય. કેમ કે એ શરીર કેન્દ્રિત વાત થઈ જાય, બધી શરીરના સ્વાસ્થ્યનું મહત્વ આવી જાય. પરંતુ એક એવું પણ થાય કે કદાચ શરીર અનિત્ય છે એ ખબર પડે એનાથી. એ યુદ્ધમાં સૌથી વધારે એ ખબર પડવાના વેદાંતનું જે સિદ્ધાંત છે એ વ્યવહારિક યુદ્ધમાં થાય. આ બહુ આશ્ચર્ય છે. શાંતિના ગ્રંથોનું વ્યવહારીકરણ યુદ્ધમાં થતું હોય છે. કેમ કે એ મનસ્થિતિ ઘરે ન આવી શકે, એ પરિસ્થિતિ જંગલોમાં પણ ના આવી શકે, એ પરિસ્થિતિ બીજે પણ ના આવી શકે,
એટલે એ પરિસ્થિતિ માત્ર ત્યારે જ આવી છે. થોરો કરીને એક તત્વજ્ઞ છે, એને હતું કે અભય એટલે શું. ત્યારે એના ગુરુને પૂછવા જાય કે આ ભગવાનને જે ભગવદ્ ગીતામાં અભયમ સત્વ સંશુદ્ધિ જ્ઞાન યોગ વ્યવસ્થિતિ દાનંદમશ્ચ યજ્ઞશ્ચ સ્વાધ્યાય તપાર્યમ, એ 16મા અધ્યાયમાં જે વાત કરેલી કે અભય એ દૈવી સંપત્તિનો ગુણ છે, તો અભયની વાત કરેલી તો એને શું કરવું પડે નિર્ભય થવા માટે એમ. એટલે એને અલગ અલગ ઉપાયો કે ડરવું નહીં અને એવું બધું કહ્યું. ત્યારે એના ગુરુએ એકવાર એને કહ્યું કે નહીં સમજાણું કે તું બધું છોડી અને જંગલમાં જતો. અને આવી રીતે રહે. એવા પ્રયોગ ઘણા બધા છે, પરંતુ એ કદાચ આપણા કામના ન હોઈ શકે, અથવા તો આપણે સિદ્ધાંતિક રીતે સમજીએ એ વાત છે. ત્યારે તો એને થોરોને કહ્યું ને થોરો ગયો ત્યાં, અને એને એક એવા જંગલમાં બધાની વચ્ચે રહે છે અને પશુ પક્ષીની વચ્ચે અને અભયત્વની સાધના કરે છે. એવું એમને લખેલું છે. વાસ્તવમાં જીવનમાં અભયત્વ ઘટિત કરવાની વાત ગીતા કહે છે. પશુ પક્ષીથી કદાચ મેળવી પણ વ્યક્તિ અભયત્વ અને કદાચ એનાથી બચી જઈને અથવા તેની વચ્ચે પણ રહી શકે, ન પણ ડરે. એ અભયત્વની વાત ગીતા નથી કરતી. યદ્યપિ એની વાત ઉદાહરણ એનું આવે છે, પરંતુ એની વાત નથી. પરંતુ જે કમ્ફર્ટ માંગતું રહેલું છે મન હંમેશા, જે એક પરિધિમાં મન ઘૂમે છે હંમેશા. ગુરુજીએ હમણાં વાત કરેલી, મેં ઉદાહરણ આપ્યું એમાં એ હંમેશા કહેતા હતા કે મેં અપનો કે લીએ ઘૂમતા થા અબ અપને લીએ મુસાફિર તબ ભી થા આજ ભી હું. હવે એ કેન્દ્ર બિંદુ જો આત્મા બને તો એ પ્રતીતિ આવવી સહેલી બની. પરંતુ જો કેન્દ્ર ભૌતિકતામાં રહે તો એ પ્રતીતિ દૂર થતી જાય. એટલે અહીંયા એ વાત કરી છે કે યુદ્ધમાં એ સૌથી વધારે સક્ષમ શક્યતા છે. આ પરિસ્થિતિ જ એવી હોય છે કે ત્યારે એ સૌથી વધારે શક્યતા છે. એટલે એ ઉપદેશ, ઉત્તમ જ્ઞાનનો ઉપદેશ આપવા માટે કદાચ યુદ્ધની પૂર્વ ભૂમિકા રજૂ કરવામાં આવેલી છે. એટલે અહીંયા આ પૂર્વ ભૂમિકાની વાત થઈ, આટલા શ્લોકોની વાત થઈ. હવે આગળ ના શ્લોકથી યુદ્ધની આગળ શું થાય છે, આ પૂર્વ ભૂમિકાના રૂપે આટલા શ્લોકો જણાવવામાં આવ્યા કે યુદ્ધની પરિસ્થિતિ કેવી છે, કોને શંખ વગાડ્યા, કોનું શું થયું, આ કેવું વાતાવરણ છે એ બતાવવા માટે આટલા શ્લોકો આપ્યા. હવેથી આવતા વખતે આપણે 21મા શ્લોકથી આગળ જોઈશું કે એને ઋષિકેશમ તથા વાક્યમ, ત્યાંથી આપણે આગળ જોઈશું. અને આજનો સત્સંગ આપણે એટલો કરીએ. કોઈને પ્રશ્નો હોય તો એમને પૂછવાની વાત કરેલી છે. તો પ્રશ્નો કોઈના આવ્યા હોય તો અત્યારે તો નથી આવ્યા, તો કહેશે તો આપણે આવતા વખતે કોઈના પ્રશ્નો હોય તો યુટ્યુબની જે કમેન્ટ છે એમાં પણ લખી શકે છે, અથવા અશ્વિનભાઈને અથવા મંથનભાઈને વોટ્સએપ પણ કરી શકે છે. તો આપણે એમના દ્વારા પણ જવાબ આપવાનો પ્રયત્ન કરશું. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી